આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં વડોદરા ખાતે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો. વડોદરામાં યુવકની હત્યાનો મામલો, કેટરિંગ સર્વિસ ચલાવનારની કરાઈ હતી હત્યા. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી. પૈસાની લેતી દેતીમાં હત્યા કરાયાનો ખુલાસો થયો. હિરેન ઠક્કર નામના ઈસમે હત્યા કરી હોવાનું સામે આવ્યું. પૂર્વ ક્રિકેટર પણ મહેફિલમાં હોવાનું ચર્ચામાં. પૂરા દાંડી બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અને એની લાશની ઓળખની ખરાઈ કરતા એનું નામ ચૌહાણ બાબુસિંહ દાનસિંહ, ઉંમર વર્ષ 48 જણાઈ આવ્યું છે. અને આ સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે. કઈ દિશામાં અત્યારે હાલ FSL, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ કોણ છે એની તપાસ ચાલુ છે. તો પૈસાની લેતી દેતીમાં હત્યા કરાયાનો ખુલાસો થતા સમગ્ર મામલે પોલીસે આ અંગે તપાસ યથાવત રાખી છે. આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચુક્યા છે. જે સત્યમ, વડોદરામાં હત્યાની ઘટના બની છે, શું છે આખો મામલો? બિલકુલ જી, મોડી રાતે 1:30 કેટરિંગ ચલાવનાર બાબુ ચૌહાણ છે તેની હત્યા થઈ હતી. તેને કારણે જે વિસ્તારમાં જે સનસનાટી મચી જવા પામી હતી અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે લોકો પણ હચમચી ઉઠ્યા હતા. ખાસ કરીને વાત કરીએ કેટરિંગ સર્વિસ ચલાવનાર બાબુ ચૌહાણની જે હત્યાનો મામલો જે સામે આવે છે તેને લઈને પૈસાની લેતી દેતી જે પ્રાથમિક જે આધારભૂત સૂત્રો છે તે જણાવી રહ્યા છે. તે પ્રમાણે પૈસાની લેતી દેતી માટે હત્યા કરાઈ હોવાનું અત્યારે એના શંકાના દાયરામાં છે. હિરેન ઠક્કર નામના ઈસમે હત્યા કરાઈ છે. અગાઉ આ બાબુ મહારાજને કોઈનો જન્મદિવસ હોવાથી તેને આમંત્રિત કરવામાં આવેલ હતો અને ત્યાં દારૂની મહેફિલ હતી. મહેફિલમાં પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન પણ હોવાનું ચર્ચામાં આવ્યું છે. હિરેન ઠક્કર પણ પોતે પણ કેટરિંગનો વ્યવસાય કરે છે અને તે કેટરિંગ સાથે જોડાયેલો છે. રાત્રે દારૂની મહેફિલ બાદ આ હત્યા બની હોય તેવી રીતે પણ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ચપ્પુના ઘા ઝીંકીને બાબુ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. અને ખાસ કરીને વાત કરીએ તો જયારે આ બનાવ બનવા પામ્યો હતો, આ પ્રતાપ રોડ પર જે હિરેન ઠક્કરનું ત્યાં કેટરિંગનું વ્યવસાય કરે છે ત્યાં બનાવ બનવા પામ્યો હતો. ચપ્પુના ઘા લાગતા જ બાબુ ચૌહાણ પોતાની ગાડીમાં બેસીને તે પોતાના ઘર તરફ રવાના થયો હતો અને ત્યાં થાંભલા પર તે ધડાકાભેર અથડતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું. તેવી રીતે અત્યારે પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે. લોહીથી ખરબડેલા બાબુને જોઈને સ્થાનિકોએ જ પોલીસને જાણ કરી હતી. પોલીસ હવે જે હત્યારો છે હિરેન ઠક્કર એની તપાસમાં છે. પોલીસે ચક્ર ગતિમાન કરે છે. ગત રોજની વાત કરીએ, ઘટનાની જાણ થતા જ પોલીસની તમામ વિવિધ ટીમો અહીંયા આવી પહોંચી હતી અને સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આપણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે બાબુ ચૌહાણની જે ગાડી છે તે ગાડીમાં બેસીને તે પોતાની ઘર તરફ રવાના થયો હતો અને જે વીજનો થાંભલો છે ત્યાં તે ધડાકાભેર અથડાયો હતો. એ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. પોલીસ અહીંયા સ્થળ પર આવીને જે ક્રાઇમ સીન છે કે ક્રાઇમ સીન ઓફિસરથી લઈને તમામ જે ડીસીપી કક્ષાના અધિકારી છે, LCB ઝોન 3ની ટીમ છે, તેમજ ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ પોલીસની ટીમો અહીંયા આવી પહોંચી હતી. હવે પોલીસે જે હત્યારો છે તેને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.